જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં દેશો। તો મિત્રો સવારમાં ઉઠીને શરૂઆત કરી દીધી ખેતરમાંથી। તો મિત્રો જોઈ શકો છો સવારમાં પડતા લઈ દીધા છે આજે, કારણ કે ભીંડી ખરપવા માટે આમ તો ખાસ કણખરું લેવડાઈ ગયું છે, થોડા ઘણું છે એટલે ખરપી દઈએ એટલે મૂળ પણ મજબૂત થાય અને પછી કાતર નાખીશું એટલે ભીંડા એકદમ જોરદાર થઈ જશે। તો ચલો મિત્રો તમને બતાવું કેવી રીતે ખરપે છે। સવારમાં લાયા જેથી કરીને સારું ઉખડે એના માટે। તો મિત્રો જોઈ શકો મિત્રો, આ બાજુ એક લાસ્ટ ઓળો છે તે સરળું, તે કાળેંગડા છે, જોઈ શકો છો। અહીંયા આ ટાઈપ ખરપાય છે। આપણે અમારે જઈ રહ્યા છે। શું ગામમાં બે વટા આવશે કે બે આવશે। જોઈ શકો જોરદાર ખરપે રહે। તો ચલો આપણે જઈએ દુકાને, મળીએ થોડા સમય પછી। તો ફાઇનલી દેશી ઘર વેણવા આવી ગયા છે, જોરદાર આવી ગયો છે। તો દેશી ઘર વેણી દઈએ। આમ તો ચોપડો ગારે ફૂલ આવી ગયો, પહેલાં દેશી વેણીએ પછી ચોપડો ગાર વેણી દઈએ। તો કંઈ નહીં, ચાલો મિત્રો હવે તો પછી આપણે સોપાને ખરપે રહે, તો આપણે ત્યાં સુધી ફરી વેણી દઈએ। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। તો મિત્રો હજુ આટલી ને આટલી બીજી કોણ આમ 4 કિલો જેવી ફળી વેણી છે, હજુ વેણવાનું ચાલુ છે। 9:30 આવી ગયા છે, તો હજુ તો કોણ 1 4 બાકી છે, હજી તો ઘણી બાકી છે। અને દેશી ચોપડી તો બધી બાકી છે, પચારા। તો કંઈ નહીં, ચલો ફટાફટ વેણી દઈએ। જોઈ શકો છો એકદમ જોરદાર આવી છે। આ તો બધી દુકાને વેચી દઈશું આપણે દુકાને। તો કંઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી, ફટાફટ ફળી વેણી દઈએ। ફાઇનલી દેશી ઘર બધું વેણી દીધું છે ને ચોપડો ઘર વેણવાનું શરૂ કરી દીધું। આટલો વેણ્યો છે કોણ, હજુ તો પહેલો ચારો વેચશે એટલે કોણ હજુ તો થશે બહાર। તો કંઈ નહીં, ચલો ફટાફટ વેણી દઈએ। ચલો હવે મળીએ થોડા સમય પછી। તો મિત્રો ફાઇનલી આવી ગયા છે 3 ને આવી ગયા છે દુકાને। તો મિત્રો દુકાને હજુ 3 વાગ્યા એટલે એની શરૂઆત થઈ નથી, પણ હવે આવી જશે। અહીંયા કાયલું પડ્યું હોય તો વહેલું દળેલું પડ્યું હોય તો ગ્રાહક લઈ જશે। જય શ્રી મહાકાલ। મિત્રો બધા એડાયેલા છે, તો હવે બસ ગ્રાહકો આવતા છે, ઘંટી પણ ટૂંક સમયમાં શરૂ કરી દઈશું। બસ 2-3 લાઈન આવે એટલે ચાલુ કરી દઈશું, કારણ કે પછી તો બધા એડે જ આવશે। તો કોઈ નહીં, ત્યાં સુધી ગ્રાહકોની રાહ જોઈને બેસી દુકાને। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। તો મિત્રો કરી દીધી છે, આવ્યા છે, ચાલુ કરી દીધી। તો ગાડીમાં તો શાંતિથી દોડશું, પછી ફરી પણ વેણવાની છે, તો થોડો સમય દોડીએ। તો ચલો હવે મળીએ થોડા સમય પછી। સાર લેવા માટે આવી ગયા છે ને હવે સાર આમ તો વટાઈ ગઈ છે। ટૂંક જ સમયમાં હવે આપણો ગારમેન્ટમાં શરૂ કરવું પડશે, કારણ કે ચોપરા ગારના 2-4 રહી ગયા હતા, તો ફટાફટ પણ પૂરા કરી દઈએ। તો ચલો હવે મળીએ થોડા સમય પછી, ફટાફટ વેણી દઈએ, કારણ કે કાલે છે શનિવાર, કાલનો દિવસ માર્કેટ ચાલુ છે। રવિવારે તો હશે રજા, નહીં તો રવિવારે તો કોઈ ગાર વેચાશે નહીં। તો ચલો ફટાફટ વેણી દઈએ અને આપી દઈએ આજે। તો ચલો મળીએ થોડા સમય પછી। મિત્રો ફાઇનલી બધી કરી દીધી છે, દાણા બી જ્યાદા રહી અને બસ માતાજીએ દીવાબત્તી કરી દીધી છે। તો હજુ હવે તમે કેવા છે કંટીનો તો બંધ કરી દીધી, બસ દુકાન હવે મોડા સુધી બેસશું, કારણ કે હવે સમય થયો જ છે, ગ્રાહકો હજુ આવે છે। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। ફાઇનલી સમય થઈ ગયો છે ને વાગી ગયા છે 9 ને દુકાનને ઘંટી વધારી દીધી છે।
તો બસ હવે શટર બંને વધારીને હવે જઈએ ઘરે. તો હવે તો કેટલા ગ્રાહક આવશે નહીં, તો કંઈ નહીં. ચલો મિત્રો, તો મિત્રો આજના બ્લોગમાં આટલો. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.